નમસ્કાર. આજે આપણે એક એવા પ્રોજેક્ટની વાત કરવાના છીએ જે આમ જુઓ તો સીધો સાદો વિકાસનો પ્રોજેક્ટ લાગે છે. ડીસા માટે એક નવું એરપોર્ટ. પણ ખરેખર આની પાછળ ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં રાજકીય ખેંચતાણ અને કોની વાતને પ્રાથમિકતા આપવી એની એક બહુ જ જટિલ કહાણી છુપાયેલી છે. ચાલો આખી વાતને સમજીએ. તો ચાલો સીધા જ એ સવાલ પર આવીએ જે આ આખી ઘટનાના કેન્દ્રમાં છે. વચન તો થરાદને મળ્યું હતું કે ત્યાં ઇન્ટરનેશનલ એરપોર્ટ બનશે, તો પછી અચાનક આ જાહેરાત ડીસા માટે કેમ થઈ ગઈ? કંઈક તો રંધાયું જ છે. તો જુઓ, થયું એવું કે વચન અપાયું થરાદને, પણ જાહેરાત થઈ ડીસા માટે. થરાદના લોકો તો આંતરરાષ્ટ્રીય એરપોર્ટ આવશે એની રાહ જોતા હતા, પણ બાજી તો કોઈ બીજા જ લઈ ગયા. સવાલ એ જ છે કે આ જગ્યાનો ફેરફાર થયો કઈ રીતે અને કેમ? હવે આ આખો ખેલ સમજવા માટે આપણે વાર્તાના મૂળમાં જવું પડશે. આ કહાની છે એક જ પક્ષના બે મોટા નેતાઓ વચ્ચે ચાલી રહેલા પાવર ગેમની, એક આંતરિક સત્તા સંઘર્ષની. તો આ વાર્તાના મુખ્ય પાત્રો છે શંકરભાઈ ચૌધરી, જે વિધાનસભાના અધ્યક્ષ છે, અને બીજી બાજુ છે પ્રવીણભાઈ માળી, જે હમણાં જ મંત્રી બન્યા છે. સૂત્રોનું માનીએ તો આ એરપોર્ટનો નિર્ણય એમના વચ્ચે ચાલી રહેલા પાવર સ્ટ્રગલમાં એક બહુ મોટી ઘટના છે, અને આ રાઉન્ડમાં બાજી પ્રવીણભાઈ માળી મારી ગયા છે. હવે સૂત્રનું જે વિશ્લેષણ છે એ એક બહુ રસપ્રદ વાત કહે છે. એમના કહેવા મુજબ શંકરભાઈ ચૌધરી ભલે વિધાનસભાના અધ્યક્ષ જેવા મોટા પદ પર હોય, પણ પાર્ટી હાઈકમાન્ડ જ એમને રાજકીય રીતે કાબૂમાં રાખી રહ્યું છે, એમનો ગ્રોથ અટકાવી રહ્યું છે. અને બીજી બાજુ પ્રવીણભાઈ માળીને જુઓ, એમની તાજેતરની જીતની આ લિસ્ટ જ બધું કહી દેશે. પહેલા મંત્રી બન્યા, પછી નવા જૂની જાહેરાત કરી, અને હવે આ ડીસા એરપોર્ટનો પ્રોજેક્ટ પણ લઈ આવ્યા. આ બધું બતાવે છે કે જિલ્લાના રાજકારણમાં તેઓ એક નવા પાવર સેન્ટર તરીકે ઉભરી રહ્યા છે. ચાલો આ રાજકીય ખેંચતાણને થોડીવાર બાજુ પર મૂકીએ. આ આખી ઘટના એક બહુ મોટો અને મૂળભૂત સવાલ ઊભો કરે છે. સૂત્રોના મતે શું બનાસકાંઠાને ખરેખર અત્યારે એરપોર્ટની જરૂર છે, કે પછી લોકોની અસલી જરૂરિયાતો, અસલી પ્રાથમિકતાઓ કંઈક બીજી જ છે? ચાલો આ મુદ્દાને સમજીએ. સરકારના દૃષ્ટિકોણથી જોઈએ તો આ એક મોટી સફળતા છે, એક મોટી જાહેરાત છે. ડીસાને એક નવું એરપોર્ટ મળશે. જે લોકો આ પ્રોજેક્ટના સમર્થનમાં છે એમના માટે તો આ વિકાસનું એક મોટું પ્રતીક અને એક સ્પષ્ટ જીત છે. પણ સૂત્રોની દલીલ આનાથી બિલકુલ અલગ છે. એમનું કહેવું છે કે ભાઈ, એરપોર્ટ પછી પહેલાં આ જુઓ. વિદ્યાર્થીઓ માટે સારી યુનિવર્સિટી ક્યાં છે? ખેડૂતોને નહેરોમાં પાણી ક્યાં મળે છે? સારી અને સસ્તી હોસ્પિટલો ક્યાં છે? અને સામાન્ય માણસ માટે બસ ટ્રેનની સુવિધા ક્યાં છે? એમના મતે આ છે પ્રદેશની સાચી જરૂરિયાતો. અને આ દલીલને આગળ વધારતા સૂત્રોમાં એકદમ ચોખ્ખી વાત કહેવામાં આવી છે કે ભાઈ, આ એરપોર્ટનો ફાયદો કોને? સામાન્ય માણસને? ના, એ તો મોટા ઉદ્યોગપતિઓ માટે છે. જે લોકો પ્લેનમાં ઉડાન ભરી શકે છે, એમની પાસે તો પહેલેથી જ ગાડીઓ અને બધી સુવિધાઓ છે. પણ સામાન્ય માણસનું શું? સૂત્રમાં આ પ્રકારના રાજકીય વચનો માટે એક દેશી અને બહુ સચોટ શબ્દ વાપરવામાં આવ્યા છે: ગપ્પા. એટલે કે એવી મોટી મોટી વાતો, એવા વચનો જે દેખાવમાં બહુ ભવ્ય હોય પણ હકીકતમાં પોકળ હોય. અને આ ગપ્પાવાળી વાતને સાબિત કરવા માટે સૂત્ર એક જીવતું જાગતું ઉદાહરણ પણ આપે છે. આ આંકડો જુઓ, 0. આ 0 શું છે ખબર છે? એ પાણીનું પ્રમાણ છે જે એક નહેરમાં અત્યારે છે, જેનું ઉદ્ઘાટન હમણાં જ મળ્યું હતું. કહેવાય છે કે ઉદ્ઘાટનના થોડા જ સમયમાં નહેર સુકાઈ ગઈ. તો આ બધી કડીઓને જોડીએ તો શું ચિત્ર ઊભું થાય છે? એ જ કે બનાસકાંઠા જિલ્લો આજે એક એવા 4 રસ્તા પર ઊભો છે જ્યાં રાજકારણ, વચનો અને સાચી પ્રગતિ કોને કહેવાય એની વચ્ચે એક મોટી લડાઈ ચાલી રહી છે. ચાલો આખા વિશ્લેષણનો સારાંશ જોઈએ. તો ચાલો આખી વાતના મુખ્ય મુદ્દાઓ પર એક નજર નાખીએ. સૂત્રો મુજબ રાજકીય દૃષ્ટિએ આ પ્રવીણભાઈ માળીની શંકરભાઈ ચૌધરી પર એક મોટી જીત છે. વિકાસની દૃષ્ટિએ ડીસાને એક પ્રોજેક્ટ મળ્યો, પણ જનતાની જરૂરિયાતનો સવાલ હજુ ત્યાં જ ઊભો છે. અને સૌથી અગત્યનું, આ ઘટના ભવિષ્યમાં નેતાઓના વચનો પર કેટલો વિશ્વાસ કરવો એના પર એક મોટો પ્રશ્નાર્થ મૂકી જાય છે. અને અંતે આ આખી ચર્ચા આપણને એક ખૂબ જ મહત્વના સવાલ પર લાવીને મૂકી દે છે: કોઈપણ વિસ્તાર માટે સાચો વિકાસ કે સાચી પ્રગતિ શું છે? આવા મોટા ચમકદાર પ્રોજેક્ટ્સ, કે પછી દરેક નાગરિકની પાણી, શિક્ષણ અને સ્વાસ્થ્ય જેવી પાયાની જરૂરિયાતો પૂરી કરવી? આના પર વિચાર કરવો બહુ જરૂરી છે.